હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી ગુજરાત. આપણી જે પોલીસ ભરતીની સિરીઝ ચાલી રહી છે એની અંદર હવે મેં તમને કહ્યું હતું કે આપણે જે છે પૂરેપૂરો સિલેબસ તમને આ યુટ્યુબ ચેનલ ઉપર કરાવવામાં આવશે. તો એની અંદરની સિરીઝ છે હવે શરૂ કરી દઈએ છીએ આપણે. આશા રાખું છું કે તમારો આશીર્વાદ મળશે આ વિડીયોને અને તમે બને એટલો આ વિડીયો શેર કરશો. અને જો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક જરૂરથી દબાવી દેજો, જેથી કરીને આપણે તમારા પ્રતિસાદના લીધે જ આ વિડીયો સુધી પહોંચ્યા છે. ગયા આપણા 3 વિડીયોને ખૂબ જ સારો પ્રતિસાદ તમારા દ્વારા મળેલો છે. આશા રાખું છું કે આ વિડીયો છે એને પણ તમારો પ્રતિસાદ મળશે અને લાઇક જરૂરથી દબાવી દેજો વિડીયો સારો લાગે તો. આ યુટ્યુબ ચેનલ આપણે જે છે એની ઉપર તમારા સબ્જેક્ટ છે એના વિડીયો તમને જોવા મળી જશે. થોડોક ટાઈમ લાગ્યો, પરંતુ હવેથી આપણે રેગ્યુલર બનશે એવી આશા રાખીએ છીએ. એ સાથે જ તમે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લો, જેની ઉપર તમને પોલીસ ભરતી માટેનો પૂરેપૂરો કોર્સ છે એ ફ્રી કરાવવામાં આવી રહ્યો છે. આની અંદર આપણે તમામ વિડીયો છે હવેથી તમને જોવા મળશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન છે ને પ્રેસ કરી લો. એની અંદર આપણે આજે પ્રથમ વિડીયો લઈને આવી રહ્યા છીએ અને આપણી સાથે સોશિયલ મીડિયા ઉપર તમે જોડાઈ શકો છો, જેની અંદર વોટ્સઅપ ગ્રુપની અંદર તમને પોલીસ ભરતી માટેનું તમામ મટીરિયલ ફ્રી આપવામાં આવે છે. તો આપણા વોટ્સઅપ ગ્રુપ છે એની ઉપર જોઈન થવા માટે શું કરવાનું છે, આ એક નંબર આપેલો છે, એ નંબર ઉપર જોઈન લખીને તમારે મેસેજ કરી દેવાનો છે. તમને ત્યાંથી લિંક પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે 2 થી 3 દિવસની અંદર. તો આ રીતે તમે વોટ્સઅપ પર જોઈન થઈ શકો છો, ત્યાંથી તમે મટીરિયલ મેળવી શકો છો. અથવા તમે ટેલિગ્રામમાં જોડાવા માંગતા હોય તો ટેલિગ્રામની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. બંનેમાંથી ગમે તે જગ્યાએ તમે જોડાઈ શકો છો. બંને જગ્યાએ જોડાઈ જાઓ તો પણ સારી વાત છે. ત્યાંથી તમને તમામ અપડેટ છે જોવા મળી જશે. હવે આજે આપણો પ્રથમ વિડીયો છે એમાં આપણે શું શરૂઆત કરવાના છીએ, ગુજરાતનો ઇતિહાસ. કોઈ પણ આપણે ગુજરાત સરકારની એક્ઝામ ક્લિયર કરવી હોય તો એની અંદર આપણા પાયો શું મજબૂત હોવો જોઈએ, તો એની અંદર આપણે છે ગુજરાતનો ઇતિહાસ, પછી આવશે બંધારણ, એના પછી આવશે આપણું ગણિત અને રિઝનિંગ. કોન્સ્ટેબલની એક્ઝામમાં ઇંગ્લિશ પૂછાતું નથી, પરંતુ બીજી જે એક્ઝામ છે જેમાં ઇંગ્લિશ પૂછાય એના માટે તમે ઇંગ્લિશ કરી શકો છો. તો પહેલાં આ સબ્જેક્ટ છે તમારા એકદમ પાકા હોય તો તમે એની અંદર 60 થી 70% જેટલું છે એ તમે આરામથી કવર કરી શકો છો. એના પછી જે ગૌણ સબ્જેક્ટ છે એને આપણે ગમે તે રીતે કરી શકીએ છીએ, પરંતુ આટલા સબ્જેક્ટ તો આપણા ક્લિયર હોવા જોઈએ. તો આ જે આપણે વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છે એની અંદર આપણો પ્રથમ લેક્ચર છે જે ગુજરાતનો ઇતિહાસ. ગુજરાતના ઇતિહાસ વિશે જોવા પહેલાં આપણે જોવું પડશે કે આ ગુજરાતનો ઇતિહાસ છે એ કઈ રીતે ભારતના ઇતિહાસથી અલગ પડે. પરંતુ આ ભારતનો જે ઇતિહાસ છે એનો એક ભાગ તરીકે છે ગુજરાતનો ઇતિહાસ. એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. ગુજરાતની પરીક્ષા છે એની અંદર સૌથી વધારે શું પૂછાય તો કે આપણા ગુજરાત રિલેટેડનો જે એક્ઝામ, આપણે ગુજરાત રિલેટેડનો જે કોઈ પણ ઇતિહાસ છે તે આપણી ગુજરાત સરકારની એક્ઝામમાં પૂછાય છે. અને હવે તો આપણે જોઈ રહ્યા છે કે બિન સચિવાલયની તો બિન સચિવાલયની જે એક્ઝામ છે એની અંદર આપણને શું જોવા મળે છે તો કે પૂરેપૂરો ગુજરાતનો ઇતિહાસ જોવા મળે છે. એની અંદર ભારતના ઇતિહાસ છે એનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તો ઇતિહાસ છે એ મૂળ શબ્દ ક્યાંથી આવેલો છે, તો ઇતિહાસ મૂળ શબ્દ છે એ ગ્રીક શબ્દ છે જેનું નામ છે હિસ્ટોરિક. હિસ્ટોરિક શબ્દ પરથી ઇતિહાસ છે ઉતરી આવ્યો છે, જેનો અર્થ આપણે શું કરી શકીએ તો કે એનો અર્થ થાય છે કે પૂછપરછ દ્વારા શું મેળવવું તો કે જ્ઞાન મેળવવું. તો આ વસ્તુ છે તમે બધા બુક ને પેન લઈને બેઠજો. બુકમાં છે એ બધું તમે લખતા જજો. આ રીતે મેં જે રીતે નોટ્સ બનાવેલા છે એ રીતે તમે બુકની અંદર પણ નોટ્સ બનાવતા જજો. જેટલું પણ હું વધારાનું લખું એ તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. દરેક સ્ટુડન્ટ જે સિરિયસ છે, ખાસ કરીને એને એવું છે કે આજુ વખતે આપણે પોલીસની એક્ઝામ છે લેવી જ છે, એ દરેક વ્યક્તિ છે એ નોટ લઈને બેઠે અને એની અંદર પોતાના નોટ્સ તૈયાર કરશે. દરેક વિષયની અલગ અલગ નોટ્સ તૈયાર કરવાની છે. આજે આપણે હિસ્ટ્રીનો પ્રથમ લેક્ચર છે તો હિસ્ટ્રીની નોટ્સ છે આજથી તમારે બનાવવાની શરૂ કરી દેવાની છે. હવે જોઈએ આપણે ઇતિહાસનો અર્થ શું થાય છે તો કે પૂછપરછ દ્વારા જ્ઞાન મેળવવું. અને ઇતિહાસ શબ્દને સંસ્કૃત ભાષામાંથી આપણે જોઈએ તો કઈ રીતે આવશે તો કે ઇતિ વત્તા હ વત્તા આસ. આ રીતે આપણે એની સંધિ કરી શકીએ છીએ. એનો અર્થ શું થાય છે તો કે પહેલા સમયમાં આ પ્રમાણે હતું, એને આપણે ઇતિહાસ તરીકે કહી શકીએ છીએ. અને ઇતિહાસના પિતા કોને માનવામાં આવે છે તો કે આપણે ઇતિહાસના, આપણો જે પૂરો વર્લ્ડનો ઇતિહાસ છે
તેના પિતા તરીકે કોઈને માનવામાં આવતા હોય તો તેનું નામ છે હેરોડોટ્સ. હેરોડોટ્સે એક પુસ્તક લખેલું છે જેનું નામ છે ધ હિસ્ટોરીઝ. આ ધ હિસ્ટોરીઝ પુસ્તક લખેલું છે. ક્યારે લખેલું છે તો કે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. 5મી સદી. તો છેટ કે 5મી સદીમાં આ પુસ્તક લખ્યું હતું અને તેની અંદર ઇતિહાસ છે એને એક વિષય તરીકે વિકસાવવાનો શ્રેય કોના હાથમાં જાય છે તો કે હેરોડોટ્સના હાથમાં જાય છે. અને આ પુસ્તકના લીધે જ તેમને આપણે ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો હેરોડોટ્સને તમે અહીં જોઈ શકો છો. તેમની જે મૂર્તિ છે એ તમે અહીં જોઈ શકો છો. હવે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતીય ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે છે તો ભારતીય ઇતિહાસના પિતા છે એ મેગસ્થનીઝને કહેવામાં આવે છે. તો તમે અહીં જોઈ શકો છો મેગસ્થનીઝને. આ મેગસ્થનીઝ કોણ છે તો આપણે ઓળખતા હશો કે સિકંદર ઇતિહાસમાં ખૂબ જ મહત્વનું પાત્ર છે. સિકંદર કહી શકો છો અથવા તમે એને એલેક્ઝાન્ડર કહી શકો છો. તો આ જે એલેક્ઝાન્ડર છે એને દુનિયા જીતી હતી અને ભારત ઉપર તેણે જ્યારે આક્રમણ કર્યું તો પોતાની સાથે કોને લાવ્યો હતો તો આ બંને નામ યાદ રાખવાના છે. એરિસ્ટોબુલસ અને બીજાનું નામ શું હતું તો કે નિરિયાક્સ. તો આ બંને જે વિદેશી યાત્રાળુઓ છે એ તમે કહી શકો છો આ બે ઇતિહાસકારો છે તેને પોતાની સાથે લઈને આવ્યો હતો. કોણ તો કે સિકંદર. સિકંદર જ્યારે ભારતમાં આક્રમણ કરવા આવ્યો ત્યારે તે બિયાસ નદી ઓળંગી શક્યો ન હતો. તો ખાસ કરીને આ પ્રશ્ન યાદ રાખવાનો છે કે સિકંદર છે કઈ નદી? બિયાસ નદી. કોણ બનેગા કરોડપતિ છે તેની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સિકંદર કઈ નદી ઓળંગી નતો શક્યો તો કે બિયાસ નદી નથી ઓળંગી શક્યો. પછી બિયાસ નદી ઓળંગી ન શકવાના લીધે તેણે શું કર્યું તો કે પોતાના વતન છે પરત ફર્યો અને ભારતની અંદર કોની નિમણૂક કરતો ગયો તો કે સેલ્યુકસ નિકેટર નામના સેનાપતિની ભારતની અંદર તેમણે નિમણૂક કરી. તો લખી લો સેલ્યુકસ નિકેટર. તો સેલ્યુકસ નિકેટરની તેમણે નિમણૂક કરી. હવે આ સેલ્યુકસ નિકેટર છે તેણે ભારતની અંદર હાર કોને આપી તો હાર છે એમણે કોણે આપી? એક જ મિનિટ આપણે. તો સેલ્યુકસ નિકેટર છે એને ભારતની અંદર હાર આપનાર આપણો હતો મૌર્ય સામ્રાજ્યનો ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય છે એણે સેલ્યુકસ નિકેટરને હાર આપી હતી ભારતની અંદર. પછી સેલ્યુકસ નિકેટરે શું કર્યું તો પોતાની પુત્રી એનું નામ હતું હેલન. હેલનને બીજા કયા નામે આપણે ઓળખીએ છીએ તો કે કોર્નલિયા. તો આ કોર્નલિયા છે એના લગ્ન કોની સાથે કરવામાં આવ્યા તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એની સાથે કોર્નલિયાના લગ્ન કરવામાં આવ્યા. અને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર સેલ્યુકસ નિકેટરે કોની તો કે મેગસ્થનીઝ, અહીં જોઈ રહ્યા છો તમે મેગસ્થનીઝ છે એની દૂત તરીકે નિમણૂક કરી દીધી. હવે એ શું કરવાના છે મેગસ્થનીઝ તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એની અંદર એના દરબારમાં રહેવાના છે. એના દરબારમાં કયા કયા કામો થઈ રહ્યા છે તેના વિશે છે એ પુસ્તક લખવાના છે. અને બધા કામો મેળવીને એણે એક પુસ્તક તૈયાર કર્યું. એ પુસ્તકનું નામ શું હતું તો એ એક ઇતિહાસમાં સૌથી બેસ્ટ પુસ્તક તમે કહી શકો છો જેનું નામ છે ઇન્ડિકા. ઇન્ડિકા નામે પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું તો કે મેગસ્થનીઝ છે એમના દ્વારા લખવામાં આવ્યું. મેગસ્થનીઝ કોણ હતા તો કે સેલ્યુકસ નિકેટર જેમણે દૂત તરીકે નિમણૂક કરી હતી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં. હવે સેલ્યુકસ નિકેટર કોણ હતા તો જે સિકંદર છે સિકંદરના સેનાપતિ તરીકે હતા. સિકંદરના સેનાપતિને હાર કોણે આપી તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ આપી. તો આટલા પ્રશ્ન છે આપણે અહીંથી નીકળી જાય છે. ભારતીય ઇતિહાસના પિતા કોને કહી શકીએ છીએ આપણે? મેગસ્થનીઝને કહી શકીએ છીએ. ઇતિહાસના પિતા કોને કહી શકીએ છીએ? હેરોડોટ્સને કહી શકીએ છીએ. તો હવે એક પ્રશ્ન એવો થાય કે સર આપણે ગુજરાતના ઇતિહાસના પિતા તરીકે કોને કહી શકીએ? તો અહીં આપણે બે પ્રશ્ન મળે છે. એની અંદર એક પ્રશ્ન એવો મળે છે કે જો ગુજરાતનું સૌ પ્રથમ પુરાતત્વ વિશેનું પુસ્તક કોઈએ લખ્યું હોય તો એ પુસ્તકનું નામ હતું આર્કિયોલોજી. લખી લેજો, આર્કિયોલોજી ઓફ ગુજરાત. તો આર્કિયોલોજી ઓફ ગુજરાતના રચયિતા કોણ હતા તો એ લેખકનું નામ છે હસમુખ સાંકળિયા. તો સૌ પ્રથમ ગુજરાત પુરાતત્વ વિશેનું પુસ્તક કોઈ દ્વારા લખવામાં આવ્યું હોય તો તેનું નામ હતું હસમુખ સાંકળિયા. હવે ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ કોણે લખ્યો હતો તો એવો પ્રશ્ન જો આવી જાય
ત્યારે આપણે લખવાનું આવશે પ્રાણલાલ એદલજી ડોસા. પ્રાણલાલ એદલજી ડોસા છે તેમના દ્વારા ગુજરાતના ઇતિહાસનું સૌપ્રથમ લખવામાં આવ્યો એવું આપણને માનવામાં આવે છે. તો આ પ્રશ્ન છે ખૂબ જ આઈએમપી છે, એ આપણને લખી લેવાનો છે. અને ગુજરાતના ઇતિહાસની શરૂઆત કયા કાળથી થાય છે તો એ આપણે આગળ જોવાના છીએ. હવે ગુજરાતના ઇતિહાસમાં આપણે જોઈએ કે ઇતિહાસ મેળવવાની રીત કઈ કઈ છે. તો ઇતિહાસ આપણે કોના દ્વારા મેળવી શકીએ? તો ઇતિહાસ છે આપણે અભિલેખો દ્વારા મેળવી શકીએ. જે અભિલેખો બનાવવામાં આવે છે એના દ્વારા મેળવી શકીએ. સિક્કાઓ દ્વારા મેળવી શકીએ. સિક્કાઓ દ્વારા કઈ રીતે મેળવી શકીએ? જેમ કે આપણને જોવા મળે છે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ કોઈ પણ ખોદકામ કરે છે એની અંદર આપણને ગુજરાતની અંદર જોઈએ કે મૌર્યકાળ છે, મૌર્યકાળના સિક્કાઓ છે એ આપણને અહેમદાબાદ ત્યાંથી મળી આવે છે. તો એના ઉપરથી આપણે અંદાજો લગાડી શકીએ કે મૌર્યકાળ છે તેમનું શાસન ક્યાં સુધી? તો કે અમદાવાદ સુધી જોવા મળે છે. તો આ રીતે સિક્કાઓ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તામ્રપત્ર, જે તાંબાના પત્ર હોય છે, આપણે જે તાંબાના પતરા હોય તેને કોતરીને લખવામાં આવે છે તામ્રપત્ર. તો તામ્રપત્ર દ્વારા આપણને જોવા મળે છે. ભૌતિક અવશેષો કોઈ પણ આપણને મળી આવે તો એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. કોઈ પણ સ્મારકો બનાવવામાં આવે તો એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે તાજમહેલ છે શાહજહાં દ્વારા બનાવવામાં આવેલું છે. એવી રીતે આપણે જોઈએ કે સેનાપતિ ભટ્ટાર દ્વારા આપણે જે વલભી ખાતે પોતાના જે વલભી વિદ્યાપીઠ બનાવવામાં આવેલી છે એ પણ આપણને જોઈ શકીએ છીએ. વિદેશી યાત્રાઓની નોંધ તો આપણે જોઈએ છે કે સેલ્યુકસ નિકેટર આવ્યો, સિકંદર જ્યારે ભારતની અંદર આવ્યો પોતાની સાથે 2 દૂત લઈ આવ્યો. એકનું નામ હતું એરિસ્ટોબુલસ અને બીજાનું નામ હતું નિર્યાક્સ. તો આ બંને ઇતિહાસકારો હતા. કોણ હતા? તો કે વિદેશી યાત્રાળુઓ હતા. તો એની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ. પછી ચીની મુસાફરો આવ્યા હતા, એ બધાનું નામ હું તમને આગળ બતાવી દઈશ. એ લોકો જે કોઈ પણ નોંધ કરી છે પોતાની બુકની અંદર તેના દ્વારા આપણે ઇતિહાસ છે જાણી શકીએ છીએ. ધર્મ ગ્રંથો અને ઐતિહાસિક ગ્રંથો જેની અંદર આપણે મહાભારત છે, રામાયણ છે, પુરાણ છે વગેરે દ્વારા આપણે જાણી શકીએ છીએ. પછી કોના દ્વારા જાણી શકીએ છીએ? તો ચિત્રો, દસ્તાવેજો, એક જ મિનિટ, હા, તો ઘરેણાં છે, રમકડા છે, ભોજપત્ર છે, તામ્રપત્ર છે, હથિયારો છે, કોઈ પણ જૂના મંદિરો કોઈ પણ બનાવવામાં આવેલા હોય જેમ કે સોમનાથ મંદિર છે, એવા જૂના મંદિરો છે એના ઉપરથી પણ આપણે મેળવી શકીએ છીએ ઇતિહાસ. પછી પ્રવાસન ડાયરીઓ છે એ વગેરે દ્વારા આપણે છે ઇતિહાસ આપણે એના દ્વારા મેળવી શકીએ છીએ. અને ખાસ કરીને આ બધી વસ્તુ છે આપણે કેટલી જૂની છે એ કઈ રીતે જાણી શકીએ? તો C14 જેને આપણે શું કહીએ છીએ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. તો એની અંદર કાર્બન નામનું 14 નામનું જે દ્રવ્ય છે તેના દ્વારા આપણે ઇતિહાસ કેટલો જૂનો હતો તે મેળવી શકીએ છીએ. તો એ પણ ખાસ યાદ રાખજો, કાર્બન રેડિયો ડેટિંગ પદ્ધતિ. હવે આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈએ તો ગુજરાતનો ઇતિહાસને આપણે 3 પાર્ટમાં વહેંચી શકીએ છીએ. પહેલો આવશે આપણે પ્રાચીન ઇતિહાસ, બીજો આવશે મધ્યકાલીન ઇતિહાસ અને ત્રીજો આવશે અર્વાચીન ઇતિહાસ. તો આ 3 પાર્ટ છે એની અંદર આપણે પ્રાચીન ઇતિહાસ આજે જોવાના છીએ. પ્રાચીન ઇતિહાસ છે એની અંદર પણ આપણને 3 પાર્ટ જોવા મળે છે, જેની અંદર આપણે પ્રાગ ઐતિહાસિક કાળ એટલે કે પ્રી હિસ્ટોરિક એજ, પછી આપણે જોશું ઐતિહાસિક, સોરી અહીં મિસ્ટેક થઈ ગઈ છે, પછી એના પછી આવશે સેકન્ડ આદ્ય ઐતિહાસિક કાળ જેને આપણે પ્રો હિસ્ટોરિક એજ કહેવામાં આવે છે, પ્રો હિસ્ટોરિક એજ. અને ત્રીજો આપણે આવે છે ઐતિહાસિક કાળ. તો આ 3 કાળ છે એનો સમાવેશ આપણે પ્રાચીન કાળની અંદર કરવામાં આવે છે. હવે એની અંદર આપણે પ્રથમ શું જોવાનું છે? તો પ્રથમ જોશું આપણે પ્રાગ ઐતિહાસિક કાળ. પ્રાગ ઐતિહાસિક કાળ છે તેની અંદર લિપિનું જ્ઞાન ન હતું. સીધો પ્રશ્ન પૂછાઈ જાય કે લિપિનું જ્ઞાન ન હતું કયા કાળમાં? તો કે પ્રાગ ઐતિહાસિક કાળમાં લિપિનું જ્ઞાન ન હતું. ત્યારે શું કરતા હતો કે માનવ છે એ શિકારી જીવન જીવતા હતા. આપણને ખ્યાલ છે માનવની ઉત્પત્તિથી સિંધુ ખીણ સભ્યતા છે ત્યાં સુધીનો કાળ આપણે એને માનવામાં આવે છે. કોને? તો કે પ્રાગ ઐતિહાસિક કાળ છે તેને. પ્રાગ ઐતિહાસિક કાળ છે એની અંદર આપણને બીજા 3 જે યુગ છે જોવા મળે છે, જેની અંદર આવશે પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ.
તો પેલું આવે છે પુરાતન પાષાણ યુગ. પુરાતન પાષાણ યુગ છે તેની અંદરથી આપણને શું મળી આવેલા છે તો કે ક્વાર્ટઝાઇટ. આ ક્વાર્ટઝાઇટ નામનો ખડક છે તેની અંદરથી બનેલા ઓજારો આપણને જોવા મળે છે. આ એક નામનો પથ્થર જ છે જેની અંદરથી બનેલા ઓજારો છે આપણને કયા કાળમાં તો કે પુરાતન પાષાણ યુગ છે તેની અંદર જોવા મળે છે. બીજું એની અંદર આપણને શું જોવા મળે છે તો કે અગ્નિની શોધ ન થઈ હતી. આની અંદર આપણે અગ્નિની શોધ નથી થઈ. પછી બીજું શું જોવા મળે છે કે મનુષ્ય છે એ પોતાનું શિકારી જીવન છે એ કયા યુગમાં જીવતો હતો તો કે પુરાતન પાષાણ યુગ છે તેની અંદર જીવતો હતો. એના પછી બીજું શું આવે છે તો કે મધ્ય પાષાણ યુગ આવે છે. મધ્ય પાષાણ યુગ છે ત્યારથી પશુપાલનની શરૂઆત થાય છે. પશુપાલનની શરૂઆત કયા યુગથી? મધ્ય પાષાણ યુગથી. અને માનવ કેવા કપડાં પહેરતો હતો કે વલ્કલના જે પહેલા પાનના ને વગેરેના કપડાં બનાવવામાં આવે છે એવા કપડાં છે ત્યારે પહેરતો થઈ ગયો હતો. તો આ બંને વસ્તુ છે આપણે કેમાં? મધ્ય પાષાણ યુગની અંદર જોવા મળે છે. હવે આવે છે નૂતન પાષાણ યુગ. તેની અંદર શું થયું હતું તો કે ખેતીની અને પૈડાની આ બંને શોધ કોની અંદર થઈ હતી તો કે એ બંને શોધ છે નૂતન પાષાણ યુગની અંદર આપણને જોવા મળે છે. તો આશા રાખું છું આટલું તમે નોટ કરી લીધું હશે. હવે પુરાતન પાષાણ યુગ છે એની અંદર પણ આપણને 3 ભાગ જોવા મળે છે. એની અંદર આપણે આવે છે નિમ્ન પુરા પાષાણ યુગ, જેની આપણે શરૂઆત આપણે ક્યારથી ક્યાં સુધી છે તો કે ઈસવીસન પૂર્વે આપણે 5 લાખથી 50,000 વર્ષ છે ત્યાં સુધીને આપણને એની અંદર જોવા મળે છે. એ જ રીતે આવે છે મધ્ય પુરા પાષાણ યુગ, જેની આપણે 50,000થી 40,000 સુધીનો એનો યુગ જોવા મળે છે. અને લાસ્ટ આવે છે ઉપરી પાષાણ યુગ, જે 40,000થી 10,000 પૂર્વેનો આપણે માનવામાં આવે છે. તો આટલા જૂના યુગ આપણને એની અંદર જોવા મળે છે. હવે પછી આપણે જોવાનું છે ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ જે આવશે કોના પછી તો કે પ્રાગ ઐતિહાસિક કાળ પછી કયો આવશે? આદ્ય ઐતિહાસિક કાળ. આદ્ય ઐતિહાસિક કાળ છે તેની અંદર શું થયું હતું તો કે લિપિ તો આપણને મળી, લિપિ કળા જે છે એ વિદ્યમાન તો થઈ, આપણને મળતી થઈ, પરંતુ તેને આપણે ઉકેલી ન શક્યા. જેમ કે આપણે સમ્રાટ અશોકની ને વગેરેના જે આપણે શિલાલેખોને જોવા મળે છે તેની અંદર પણ લિપિ લખવામાં આવેલી છે, પરંતુ એક આપણે ઉદાહરણ લઈ શકીએ જેમ કે ધોળાવીરામાંથી આપણે 10 અક્ષરવાળું સાઇનબોર્ડ છે એ મળી આવ્યું છે, જેને આપણે નેમ પ્લેટ તરીકે કહી શકીએ, પરંતુ એની અંદર શું લખવામાં આવ્યું છે તેને આપણે ઉકેલી શક્યા નથી. તો આ રીતે આપણે કહી શકીએ કે આદ્ય ઐતિહાસિક કાળ છે એની અંદર આપણને લિપિ તો મળી, પરંતુ આપણે એને ઉકેલી શક્યા ન હતા. બીજું શું થયું તો કે આપણે તાંબાનો ઉપયોગ તેની અંદર થયો, એટલા માટે થઈને આપણે તામ્ર પાષાણ યુગ તરીકે કહી શકીએ, જેને આપણે બ્રોન્ઝ યુગ કહીએ. તો સાદામાં સાદો આપણે પ્રશ્ન પૂછાઈ જાય કે બ્રોન્ઝ યુગની અંદર કોનો સમાવેશ થાય છે? એવી રીતના પણ પ્રશ્ન આવે છે. એટલા માટે ખાસ યાદ રાખવાનું કે આદ્ય ઐતિહાસિક કાળ છે તેને આપણે બ્રોન્ઝ યુગ તરીકે કહી શકીએ છીએ. તાંબાના ક્લાયના મિશ્રણથી કાંસ્ય યુગ છે તેની શરૂઆત કરવામાં આવી. હવે અહીંથી શું થઈ જાય છે તો કે બ્રોન્ઝ યુગ. બ્રોન્ઝ યુગની આપણને શરૂઆત જોવા મળી. હડપ્પા સભ્યતાને કાંસ્ય યુગની શ્રેણીમાં રખાય છે, તે માટે થઈને લોથલને પણ આપણને કાંસ્ય યુગ છે તેની શ્રેણીમાં રાખવામાં આવે છે. હડપ્પા અને લોથલ આ બંને યુગને આપણે કઈ શ્રેણીમાં રાખીએ છીએ? એક તો આદ્ય ઐતિહાસિક કાળની અંદર આપણે રાખી શકીએ છીએ, અને એની અંદર આપણે કેમાં તો કે બ્રોન્ઝ યુગ છે તેની અંદર તેને રાખવામાં આવે છે. તો આટલી વસ્તુ છે આપણે એની અંદરથી જોવાની છે. હવે આવે છે ઐતિહાસિક કાળ, જેને આપણે હિસ્ટોરિક એજ તરીકે કહીએ છીએ. તેની અંદર શું થયું? પહેલાં તો આપણે લેખન અને લિપિ કળા જે આપણે અત્યાર સુધી ઉકેલી શક્યા ન હતા તેને આપણે ઉકેલી શક્યા ખરા, જેની અંદર આપણે ઘણા બધા શિલાલેખો છે એનો આપણે ઉકેલી શક્યા. અશોકના શિલાલેખો છે જેની અંદર આપણે શું થતું કે આપણે શાંતિ કેળવવાનું, વનસ્પતિ વાવવાનું છે એ બધી આપણે એની અંદરથી જોવા મળી રહ્યું છે. પછી બીજું શું થયું એની અંદર તો કે જે પણ શિલાલેખો હતા અને અભિલેખો હતા તેની આપણે લિપિ ઉકેલી શક્યા. 3જી સદીમાં સમ્રાટ અશોકના જે શિલાલેખો છે તેની લિપિ ઉકેલી શક્યા. ગુજરાતની ગિરનારની તળેટીમાં જે અશોકના શિલાલેખો આવેલા છે એ આપણે આગળ પણ જોવાના છીએ. તે દામોદર કુંડની નજીક આવેલા છે અને તેના શિલાલેખો પણ આવેલા છે, વગેરેની લિપિ છે આપણે ઉકેલી શક્યા. એ બધી આપણે કોની અંદર સમાવેશ કરવામાં આવે છે?
તો ઐતિહાસિક કાળની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે ક્યારથી ક્યાર સુધીનો કહી શકીએ તો પ્રાચીન કાળ છે એને આપણે ઈસવીસન ક્યારથી તો કે 647 છે ત્યાં સુધી માની શકીએ. ક્યારથી પ્રાચીન કાળ છે? સિંધુ ખીણની સભ્યતા આશરે આપણે જોઈએ તો કે 5000 વર્ષ પુરાણી છે. કેટલા? ત્યારથી લઈને ઈસવીસન 647 છે ત્યાં સુધીનો સમયગાળો માની શકીએ. કોને? તો કે પ્રાચીન કાળને, જેને આપણે બીજા રાજપૂત યુગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને બીજું શું કહી શકીએ છીએ? પૂર્વ મધ્યકાલીન યુગ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. મધ્યકાલીન યુગનો સમયગાળો જો પૂછવામાં આવે તો ક્યારથી આવશે? તો કે 1206 થી લઈને ક્યાર સુધી? તો કે 1818 સુધીનો, જેની અંદર દિલ્હી સલ્તનત છે વગેરેનો સમાવેશ થઈ જશે. એની અંદર આપણે મુઘલોનો સમાવેશ થઈ જશે, એની અંદર મરાઠાનો સમાવેશ થઈ જશે. તો એ બધા આપણે મધ્યકાલીન યુગની અંદર આવશે. પછી આવશે જ્યારથી અંગ્રેજોનું શાસન પૂરેપૂરું ચાલી જાય છે કોની ઉપર? ભારત ઉપર. અને અત્યાર સુધી કયો યુગ ચાલી રહ્યો છે? તો અત્યાર સુધી આપણને અર્વાચીન યુગ છે એ ચાલી રહ્યો છે. તો આ રીતના આપણે મધ્યકાલીન યુગ, પ્રાચીન યુગ અને અર્વાચીન યુગ આપણે હિસ્ટ્રીની અંદર જોઈ શકીએ છીએ. આશા રાખું છું કે જેટલા પણ મેં નોટ કરાવ્યા છે એ તમે નોટ કરી લીધા હશે. હવે આગળ જોઈએ આપણે વિદેશી યાત્રાઓ. વિદેશી યાત્રાળુઓ જે ભારતની અંદર આવતા અને ઘણી બધી પુસ્તકો લખતા, અહીં આવીને તેઓ શું કરતા? તો કે જે કોઈ પણ રાજા હોય તેના દરબારની અંદર રહે અને પછી ત્યાંથી તે પુસ્તક લખતા હોય છે. તો એની અંદર આપણે શરૂઆત કરીએ કે કયા કયા વિદેશી યાત્રાળુઓ છે ભારતની અંદર આપણને જોવા મળ્યા. તો એરિસ્ટોબુલસ અને નિરિયાક્સ કોની સાથે આવ્યા હતા? સિકંદર સાથે બંને ઇતિહાસકારો આવ્યા હતા. સિકંદર છે એ બિયાસ નદીને ઓળંગી ના શક્યો અને શું કર્યું? તો કે સેલ્યુકસ નિકેટરની છે એની શું કરી? ભારતના સેનાપતિ તરીકે તેની નિમણૂક કરી. સેનાપતિ છે કોની સામે હાર્યો? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય સામે હારી ગયો. ચંદ્રગુપ્ત મૌર્ય સાથે હારી પછી શું કરાવ્યું? તો કે પોતાની પુત્રી હેલન કોર્નલિયા શું કરાવ્યું? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે તેમના લગ્ન કરાવ્યા. લગ્ન કરાવ્યા પછી શું કર્યું? તો કે મેગસ્થનીજ નામક જે ઇતિહાસકાર હતો તેની દૂત તરીકે નિમણૂક કરી. ક્યાં? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે તેના દરબારની અંદર. મેગસ્થનીજ ત્યાં રહ્યો, ઘણા સમય રહ્યો. પછી શું કર્યું? ઇન્ડિકા છે એમને લખવાનો શ્રેય કોના નામ પર જાય છે? તો કે મેગસ્થનીજ જે ઇન્ડિકા નામક ગ્રંથ છે તે લખ્યો. ક્યાં રહીને? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહીને. તો આટલી વસ્તુ આપણે એના વિશે યાદ રાખવાની છે. મેગસ્થનીજ, સેલ્યુકસ નિકેટર, ચંદ્રગુપ્ત મૌર્ય દરબારમાં નિમણૂક કરવામાં આવી. હવે આવે છે ડાયમેક્સ. ડાયમેક્સ છે બિંદુસારના દરબારમાં રહીને વર્ણન કરેલું છે. આગળના જે લેક્ચર જોશું તેની અંદર તમને એના વિશે જણાવવામાં આવશે. હવે ચીની યાત્રી આવે છે. ચીની યાત્રીઓ છે ઘણી વખત આપણે એક્ઝામની અંદર વધારે પૂછાઈ જાય છે. ખાસ કરીને રેલવેની જે કોઈ પણ એક્ઝામ હોય તેની અંદર ચીની યાત્રાળુઓ વિશે પૂછવામાં આવે છે. તો જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રથમ ચીની યાત્રાળુ કોણ હતો? તો એનું નામ હતું ફાહિયાન. ફાહિયાન છે સૌથી પ્રથમ આપણે આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? ગુપ્તકાળની અંદર આવ્યો હતો. અને ફોકોકી આ રીતે યાદ કરવાનું છે. ફાહિયાનનો ફ અને ફોકોકીનો પણ ફ. તો બંને રીતે યાદ કરાવી શકો છો. અને ફોકોકી ગ્રંથ છે એની રચના છે કોના દ્વારા કરવામાં આવી? ફાહિયાન દ્વારા કરવામાં આવી. એના પછી પણ આવે છે સુંગયુન. એ પણ કોણ છે? ચીની યાત્રાળુ છે. ભારત આવીને શું કર્યું? મહાયાન સંપ્રદાયની 170 પુસ્તકોની નકલ કરી અને સાથે લઈ ગયો હતો. તો ખાસ કરીને આ પણ એક મહત્વનો છે કે સુંગયુન છે એ શું કર્યું? તો કે સંપ્રદાય, મહાયાન સંપ્રદાય યાદ રાખી લેવાનું. સુંગ અને સંપ્રદાય. તો મહાયાન સંપ્રદાયની તેણે 170 પુસ્તક છે એની નકલ કરી અને પોતાની સાથે ક્યાં લઈ ગયો હતો? કે ચીન લઈ ગયો હતો. એના પછી આવે છે ખૂબ જ મહત્વનો હ્યુએન સંઘ. ચીની પ્રવાસી ભારત આવેલો અને સૌથી પ્રથમ ભારતમાં ગુજરાતની અંદર કોઈ આવેલો હોય તો તે કોણ હતો? હ્યુએન સંઘ હતો. ક્યાં આવ્યા હતા? તો કે વલભીની મુલાકાતે આવેલા હતા. તેણે કયા ગ્રંથની રજૂઆત કરેલી? કયા ગ્રંથની તેમણે લખેલો છે? તો કે સીયુકી લખેલો છે. ફાહિયાને ફોકોકી તો હ્યુએન સંઘે સીયુકી. એ રીતે યાદ રાખવાનું છે. છેલ્લે આવે છે સંઘ સીયુકી. સીયુકી નામક ગ્રંથની રચના છે હ્યુએન સંઘ કરવામાં આવેલી છે. અને બીજા એક મહત્વના છે અલબરુની, જે અરબી લેખક કોની સાથે? તો કે મોહમ્મદ ગઝનવીએ જ્યારે આક્રમણ કર્યું હતું તેની સાથે ભારત આવેલા હતા. અને કિતાબુલ હિન્દ એટલે ભારતની શોધ, આ પુસ્તકની
જે આ પુસ્તક છે કોના દ્વારા લખવામાં આવેલું છે તો કે અલ-બરૂની. કોની સાથે આવેલા? મોહમ્મદ ગઝનવી કહો અથવા તો ગઝની કહો, એની સાથે ભારતમાં આવ્યા હતા. તો આટલા વિદેશી યાત્રાળુ છે, ખૂબ જ મહત્ત્વના છે, એ આપણને યાદ હોવા જરૂરી છે. હવે ચીની યાત્રાળુઓ ભારતમાં જે છે આવ્યા હતા એના વિશેની આપણે ટ્રીક ઘણી વખત તમે ઘણા લોકોએ જોઈ હશે. આજે રિવિઝન કરી લો, જે લોકોને ખબર ના હોય એ અહીં જોઈ લો. ભારતમાં કોણ આવ્યા હતા? તો પ્રથમ આવ્યો હતો ફાહિયાન. ફાહિયાન પછી આવ્યા સુંગયુન, સુંગયુન પછી હ્યુએનસંગ અને ઇત્સિંગ. આ છેલ્લા બે જે હતા એ આપણા ભારતની અંદર મુલાકાત લીધી હતી. એની અંદર પણ હ્યુએનસંગ છે તેણે વલભીની મુલાકાત લીધેલી હતી. તો ખાસ કરીને યાદ રાખજો કે ગુજરાતની અંદર છે સૌપ્રથમ કયો ચીની યાત્રુ આવ્યો હતો તો કે એનું નામ છે હ્યુએનસંગ. અને ભારતની અંદર સૌપ્રથમ કોણ આવ્યો હતો તો કે ફાહિયાન. તો આ ભૂલાય નહીં. એને યાદ રાખવાનો ક્રમ કઈ રીતે છે તો કે ચીની યાત્રિકો ફાંસી હુઈ, તો ફાંસીથી ફાહિયાન, એક જ મિનિટ, પછી આવશે સીથી શું આવશે? સુંગયુન, પછી હ્યુએનસંગ અને ઇત્સિંગ. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. ચીની યાત્રિકો ફાંસી હુઈ ગુજરાતની મુલાકાત લેનાર બે હતા જેનું નામ છે હ્યુએનસંગ અને ઇત્સિંગ. અહીં જોઈ શકો છો હ્યુએનસંગ અને ફાહિયાનને પણ તમે જોઈ શકો છો. હવે આવે છે જાણવા જેવું, જેની અંદર આપણે એ જણાવી દઉં કે ઈસા પૂર્વ શું હોય છે અને ઈસવીસન શું હોય છે. તો ઈસા પૂર્વ અને ઈસવીસન જે એ આપણે જોવાનું છે કે ઈસુ ખ્રિસ્ત છે એમના જન્મથી રિલેટેડ છે. જ્યારથી ઈસુ ખ્રિસ્ત છે તેનો જન્મ થાય છે ત્યારથી આપણે એડી કહીએ છીએ કે આફ્ટર ડેથ અથવા તો એનો ડોમી. તો ઈસુ ખ્રિસ્ત છે એમના મૃત્યુ પછીનો સમયગાળો છે તેને આપણે ઈસવીસન કહીએ છીએ. અને ઈસુ ખ્રિસ્ત છે એમના જન્મ પહેલાંનો સમય છે તેને આપણે ઈસવીસન પૂર્વે કહેવામાં આવે છે. એ તમે અહીંથી જોઈ શકો છો કે ઈસવીસન પૂર્વે હશે હંમેશા શું થશે તો કે ઘટતું જ હશે, અને ઈસવીસન શું થશે તો કે વધતું જ હશે. તો જેમ કે આપણે પહેલાંના જમાનામાં સિંધુ ખીણની સંસ્કૃતિ ક્યારે તો કે 2450 ઈસા પૂર્વમાં આપણે જોવા મળે છે, લોથલનો ઇતિહાસ. ત્યાર પછી ઘટતો જાય છે, ઘટતો જાય છે. અશોક ક્યારે આવે છે? 261માં આપણે જોવા મળે છે, યુદ્ધ જોવા મળે છે 269ની અંદર, અને 261ની અંદર એનું હૃદય પરિવર્તન થઈ જાય છે. તો આ રીતે ઈસા પૂર્વ હંમેશા ઘટતો જાય છે અને ઈસવીસન હંમેશા વધતો જાય છે. તો એ ખાસ આપણને યાદ રાખવું જોઈએ. આની અંદર જો કોઈને કન્ફ્યુઝન હોય તો મને જણાવી દેજો કમેન્ટ બોક્સની અંદર કે કઈ રીતે થઈ છે, આપણે એ પણ તમને સોલ્વ કરાવી દઈશું. અત્યારે તમે ચાર્ટ જોઈને સમજી શકો છો કે ઈસા પૂર્વ શું થશે તો હંમેશા ઘટતું જશે. ક્યાં સુધી ઘટશે તો કે ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો ત્યાં સુધી. પછી ઈસુ ખ્રિસ્તની જ્યારે ડેથ થાય છે ત્યાર પછી શું આવે છે તો કે ઈસવીસન પૂર્વે, ઈસવીસન શરૂઆત થઈ જાય છે. તો આપણને એ ખાસ યાદ રહેવું જોઈએ. હવે આવે છે તાડપત્ર અને ભોજપત્ર એટલે શું? તો કે તાડપત્ર એટલે તાડ નામકનું જે વૃક્ષ હોય છે, અને ભોજપત્ર એટલે શું તો કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષ છે તેની છાલનો ઉપયોગ કરીને એની ઉપર જે ઇતિહાસ લખવામાં આવ્યો તે દ્વારા આપણે તાડપત્રો અને ભોજપત્રો દ્વારા ઇતિહાસ છે મેળવી શકીએ છીએ. તાડપત્રો અને ભોજપત્રો ઉપર લખાયેલ લિપિમાં મોટાભાગે આવું લખાણ પાંડુલિપિની અંદર વધારે લખવામાં આવે છે. ઘણી બધી આપણે લિપિ જોઈ શકો છો, બ્રાહ્મી, ખરોષ્ટી, ગ્રીક અને એરમાઇક. તો આ ચાર લિપિ છે એની અંદર સમ્રાટ અશોક છે એણે પોતાના શિલાલેખ કોતરાવ્યા હતા. પરંતુ તાડપત્ર અને ભોજપત્ર છે એના ઉપર કઈ લિપિ લખવામાં આવે છે તો વધારે પડતી પાંડુલિપિ આપણે એની અંદર જોવા મળે છે. પાંડુલિપિ ઉપરાંત ઘણા સમય પહેલાં લખાયેલી અન્ય આવી લિપિઓ છે તે જંતુઓ દ્વારા નાશ કરવામાં આવેલી હતી, પરંતુ પાંડુલિપિ છે એ આપણને એની અંદર જોવા મળે છે. તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે સમયની રાજ્ય વ્યવસ્થા, રાજાઓ અને લોકજીવનનું વિષયક માહિતી છે તે આપણને એની અંદર જોવા મળે છે. હવે બાવા પ્યારાની ગુફા છે કઈ જગ્યાએ આવેલી છે? જૂનાગઢમાં આવેલી છે. સાંસ્કૃતિક વારસાનો એક લેક્ચર આવશે જેની અંદર તમને બધી ગુફાઓ છે એના વિશે જાણકારી મળી જશે. આજે ખાલી આપણે થોડુંક જોઈ લઈએ કે ગુફા લેખન આધારે જે વિસ્તાર શાસકની માહિતી મળે છે તેમાં આપણે બાવા પ્યારાની ગુફા પાસેથી મળી આવેલા ગુફાલેખમાં કોની તો કે શક કાદરમક કુળના શકે રાજવી ચાણન જે છે અને જયદામા છે એની માહિતી આપણને ક્યાંથી મળી આવે છે તો કે બાવા પ્યારાની ગુફા છે તેની અંદરથી મળી આવે છે. તો આ રીતે આપણે જે સ્મારકો છે
તેની અંદરથી પણ મળી આવે છે। હવે રાજકુમારી ભૂપા વિશે આપણે થોડું જાણવું જોઈએ। તો રજિયા સુલતાનનું નામ કદાચ તમે બધાએ સાંભળ્યું હોય, જેને આપણે ભારતના પ્રથમ મહિલા શાસક તરીકે ઓળખવામાં આવે છે। તો ભરૂચ માથે મળેલા તામ્રપત્રના આધારે કહી શકાય કે રાજકુમારી ભૂપા છે તે મોટી દાનની રકમ આપી હતી અને આમ રાજકુમારી ભૂપા છે તે મૈત્રક વંશના તરસેન ચોથા છે એમના પુત્રી હતા અને ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસનકર્તા તરીકે તેમને ઓળખવામાં આવે છે। શા માટે? કારણ કે તેમને મોટી માત્રામાં જે દાન કરેલું હતું એટલા માટે થઈને તેમને આ પદવી છે આપવામાં આવેલી હતી। પરંતુ એની અંદર પણ ઘણી કોન્ટ્રોવર્સી છે, આપણે આગળ જોવાના છીએ। બીજું આપણે જોઈએ કે પ્રયાગરાજ, જેને હાલ જ હમણાં અલ્હાબાદ છે એનું નામ બદલીને પ્રયાગરાજ રાખી દેવામાં આવ્યું છે। એના વિશે જોઈએ કે તંબ લેખનમાં કવિ હરિણીએ સમુદ્રગુપ્તની પ્રશંસા કરતો સ્તંભલેખ પ્રયાગ પ્રશસ્તિ છે એ કોતરાવેલો છે, જેના આધારે વિન્સ્ટન સ્મિથ છે તેમણે સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવાલો છે। તો આ એક માહિતી છે એ પણ ખૂબ જ અગત્યની છે। તો અહીં આપવામાં માહિતી જે છે ખૂબ જ અગત્યની છે, જે તમને એક્ઝામમાં પોઈન્ટ ટુ પોઈન્ટ તમને જોવા મળી જાય છે। આવી જ રીતે તૈયારી કરવા માટે થઈને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા। આપણા વોટ્સઅપ નંબર છે એની ઉપર જોઈન લખીને મોકલી દેજો। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। ડેઇલી તમારા માટે એક વિડીયો લઈને આવતા રહેશું, તો તમારે આ વિડીયોને ફોલો કરવા અનિવાર્ય છે, જેથી કરીને આવનારા સમયમાં છે એ તમને કોઈ પણ તકલીફ ના પડે।